હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી બધાને. તો આજે છે શનિવાર અને આજે મારે એકલાને ઓફિસ જવાનું છે, જે તમને ખબર જ છે. અને આજે વરસાદ બંધ થઈ ગયો છે, તો હું હવે જલ્દીથી ફ્રેશ થઈ ગયો છું અને હું હવે જાઉં છું નાસ્તો કરવા માટે. હું આવી ગયો છું ઓફિસથી ઘરે અને આજે જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું અને આજે મેં જલ્દી જમી પણ લીધું છે, કેમ કે આજે બહુ જ ભૂખ લાગી હતી મને. અને હવે હું જાઉં છું મમ્મી પાસે અને જઈને જોઈશ કે મમ્મી શું કરી રહી છે. હું હવે જાઉં છું મમ્મી પાસે. મમ્મી, હા બોલ બેટા. શું કરેશ? ટીવી જોઉં છું ત્યારે તો. બધા લોકો બહુ એવું કહે છે કે તમે લોકો ભજનના વિડીયો બનાવો છો, મમ્મી ભજનની પ્રેક્ટિસ કરતી હોય છે, તો આજે બે કડી તો સંભળાય બધાને. કયું ગો બટા? એકાદશીનું ગો? હા, આજે એકાદશી છે ને. હા. હા, તો એકાદશીનું ગા આજે ભજન. બે લીટી ગઈ છો? હા, વાંધો નહીં, જે બે રીટી ગા વાંધો નહીં, ચાલશે, પણ કંઈક ગા આજે. લે હું કહું બેટા. હા, ગા. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. બસ બેટા. હા, સરસ ગાયો હતી આજે. આજે મસ્ત, ભૂલી નહીં, આજે તો સરસ ગાયો. ના થોડી વાર તો મજા આવી ને પણ તને. હા, સરસ ગાય છે. અમે લોકોએ જોયું કે આજે મમ્મીએ બહુ સરસ એવી એકાદશીનું એક ભજન ગાયું છે. તો હવે આપણે જઈશું હાર્દિક પાસે, કેમ કે હાર્દિકની હમણાંથી મુલાકાત થઈ જ નથી આપણે. તમે લોકો જોઈ શકો છો કે હાર્દિક એનો ફોન મૂકીને મમ્મીના ફોનમાં કંઈક કરી રહ્યો છે, તો ચાલો જઈને પૂછીએ. હાર્દિક, હા ભાઈ. શું કરેશ તું આ ફોનમાં? અરે મમ્મીના ફોનમાં અલાર્મ લાગ્યો હતો સવારના 5:30 નો. બરોબર. વાગે છે સાંજના 5:30. હા, જબરું સેટિંગ છે તો. ટાઈમ ખોટો છે કે અલાર્મ ખોટો છે એ જોતો તો. અચ્છા, એવું છે. મને તો ટેન્શન થઈ ગયું કે હારો ફોન ના કંઈ થયું નથી ને તારા. ના ફોન તો બરાબર છે, બરોબર છે ને. પણ આ સ્વિચ ઓફ થઈને ખુલે ને તારે કદાચ ટાઈમ કા બધું વિખાઈ જાય છે એ સેટ કરતો હતો. પણ મમ્મીને ક્યાં આરામની જરૂરત છે, એમ ઉઠી જ જાય છે ને તો. ના નથી ઉઠી આપતી બહુ. એવું છે હવે? હા. તો સારું, ફોન સારો છે ને? બરોબર છે ને? ફરીથી કહું છું. ના બરાબર છે. તો વાંધો નહીં. મમ્મી, હા બોલ બેટા. તે આજ સાડી સારી પહેરી છે. સાડી તો તને અલગ અલગ જ પહેરવાની. એમ નહીં, પણ તે ને હાર્દિકે આજે કેમ મેચિંગ કર્યું છે? બંને ગ્રીન છો આજે. સારું કહેવાય આજે. આ તો ઓટોમેટિક થઈ ગયું કે શું આજે? હકીકત એમ જ ભરી દઉં છું. એવું જ લાગે છે. ઓટોમેટિક જ થયું છે, બાકી તો એવું બને નહીં આવી રીતે. ના સરસ લાગે છે. સાડી સારી પહેરી છે તે. પહેલી વાર મેં જોઈ તને આ સાડીમાં. અલગ અલગ જ પહેરવાની. સારી. હા, સરસ. લ્યો, બારે ગઈ હતી આજે. ખબર નહીં ક્યાં ગઈ હતી મમ્મી? બહાર ગઈ હતી? ભજનમાં ગઈ હતી બેટા. અરે તું ભજનમાં પહેરીને જાય? હા, શું વાત અલગ છે. પહેરવાની સાડી. એન્ટ્રી પડે છે આજે. શું થયું હતું ફોનમાં? ફોનમાં અલાર્મ AM ની જગ્યાએ PM થઈ ગયો હતો. આ તો મમ્મી દરરોજ થાય છે તારા આવું? કેમ આવું? તમે લોચા નહીં દો. અમે શું રોચા મારી? અમે તો અડતાય નથી. તો અમે ક્યાંથી રોચા? મને લાગે છે ને તું હે ને ચાર્જિંગ પર. 5:30 નો અલાર્મ, સાંજના 5:30 વાગે. એટલે એમ કહે છે કે તારે સાંજે ઉઠવાનું, સવારે નહીં, એવું ને? હા. એમાં એવું છે કે તું ચાર્જિંગમાં નથી મૂકતી ને, એટલે સ્વિચ ઓફ થઈ જાય ને, એટલે તકલીફ થતી લાગે છે. તું ધ્યાન નથી રાખતી મોબાઈલનું. બરાબર ને? મને ભજનમાં જ રસ છે. ભજનમાં રસ છે એમ? શું વાત છે. દરરોજ ભજન હોય છે તમારે? ના, 11 અમાસ પૂનમ. અચ્છા, 11 પાંચ ભજન ઘેર ગાઉં જ છું. અચ્છા, એવું છે. 5 ગરબા માતાજીને, 5 ભજન. સરસ. હવે તું મોબાઈલમાં ઓછું ધ્યાન રાખીશ, મેં જોયું તે. મોબાઈલમાં રસ જ નથી. કેટલું સાચું મમ્મી આમાં? 100% પૂજાને પૂછ. પૂજા, મોબાઈલ ઓછું પૂજાવું? કેટલું સાચું છે? 100 જો બસ ને. તો સારો કે મમ્મી સુધારવો પડશે. હું તો કહું બધા ઘરના લોકોને એવું જ કરવું જોઈએ કે મોબાઈલને અડવું ન જોઈએ, શાંતિથી બેસવું જોઈએ. હા. કેમ કોઈ સમજતું જ નથી. મમ્મી પેલી સમજી હવે જાય. એમને મોબાઈલમાં રસ રહ્યો નથી. હવે એમને રસ રહ્યો છે વિડીયોમાં. એમને ફોકસ વિડીયોમાં સારો છે. સારું કહેવાય. મમ્મી તો બહુ જલ્દી હવે ફેમસ થવાની છું. એનબેરી કરી મને છે ને. ગુલાબના જાળ સુદ્ધા ફૂલ ન ચડાવી. ના, તો આમાં કેવું હોય કે બધા હે ને એક સમય હોય ને ત્યારે જ ફેમસ થાય.
પેલા નટુ કાકા તને ખબર છે ને તારક મહેતામાં હા કેટલી ઉંમરથી પછી ફેમસ થયા એવું હોય એટલે તેમાં દરેક દયા વસ્તુનો એક સમય આવે છે. પૂજા કે કહી રહી છે તો આપણે સાંભળીએ. પૂજા શું કહેશ તું? દરેક વસ્તુનો એક સમય આવે છે અને એનો સમય જ્યારે આવે છે ને ત્યારે તમને કોઈ રોકી નથી શકતું. રોકવા જાય ને તો પણ એ રોકાતું નથી. બહુ સારું વાંકે કીધું. મમ્મી શું કેવું તારું? બરાબર મજા આવી ને તને? ત્યાંનો એક એક વાક્ય સવા લાખનો મળશે તો તમે જોઈ શકો છો કે તને ત્યાંનો એક એક વાક્ય સવા લાખનો મળશે તો તમે જોઈ શકો છો કે બધા આમાં એક માણસ ગાયબ લાગે છે. પપ્પા કેમ કે મમ્મી? કામથી બહાર ગયા બેટા પપ્પા હમણાંથી બહુ કામમાં રહે છે. નવરાત્રી આવે ને એટલે જોડે જોડે ભાઈબંધ જોડે જવું પડે ને બધી ખરીદી કરવા માતાજીની. તે નીચે ગબ્બર જોયો તો બહુ સરસ બનાવ્યો. જોયો તે? હા હજી તો થોડો બાકી છે. સરસ મહેનત કરી છે. નીચે પેલું પગથિયા ને એવું બધું કર્યું છે. સારું કર્યું છે. શું છે? કેમ બેઠા છો તમે બંને અહીંયા? આમાં તો બેસીએ છીએ ભાઈ અહીંયા. એવું છે? અમારી જગ્યા ફિક્સ છે. અચ્છા આ જગ્યાએ બેઠી હો. આજે જ બેઠા છો તમે આ જગ્યાએ? તો બેસે જ ને બેસતી. ગાડી ત્યાં પપ્પાની જગ્યાએ આ- જશે. આ રાજાની જગ્યા ઈ જગ્યાએ તો ત્યારે હું બેસું છું. રાજા ના હોય તો ત્યારે બેસો ને એમ ને? હા. એ વાત તો હાજી. પપ્પા અહીંયા બેસવા ખાલી ન હોય એટલે પપ્પાની. પપ્પા અહીંયા બેસવા નથી દેતા. શું કેવું મમ્મી? એની સ્પેશિયલ જગ્યા છે. Special પૂજાની એ તારા પપ્પાની એ અને મારી જગ્યા અહીં છે. ક્યાં બેસી જતા તા જગ્યાએ? હા મમ્મીની મારી જગ્યા જગ્યા સ્પેશિયલ. પણ તો મમ્મી સોફામાં કેમ નથી બેસતી? મને ખુરશી વધારે મજા આવે. પણ સોફામાં આમ કમ્ફર્ટેબલ ના લાગે? એમાં બેસે ને. પહેલેથી મને ખુરશીની ટેવ પડી ગઈ ને બેટા. આ ખુરશી બહુ મજબૂત છે ને મમ્મી? આ ખુરશી મારી જનોઈ વખતની છે ને? હા યાદીની છે આ બેટા. સારું કહેવાય. મજબૂત છે તો એમ. હું મજબૂત તો હું મજબૂત તો મારી ખુરશી મજબૂત જ હોય ને બેટા. એનાથી એક વાત યાદ આવી. બે ખુરશી નહોતી, વધારે હતી. એક ખુરશી ક્યાં ગઈ? તઈ નથી. ચાર હતી. ચાર હતી તો બે નું શું થયું? એક સુગંધ મેં તોડી નાખી મેં ક્યારે તોડી મમ્મી? તું ગમે તે યાર. અને એક એ બાજુમાં રહેતા હતા ને એને તોડી નાખી. મેં ક્યારે તોડી? સામાન આપણે ફેરવો ને યાર બાવળે ત્યાં આવતા. અચ્છા મેં તોડી? અચ્છા શુભમને આરસ આવતી હશે ઉપર ચડાવવામાં એમાં તૂટી ગઈ. બે રહી છે અચ્છા. યાદીની. કઈ નહીં. બીજી બે આવી ગઈ ને? હા બીજી પૂજા આવી ગઈ એટલે ચાર ની ચાર થઈ ગઈ પછી આપણે. સારું કહેવાય. કપડાં સુકવાનું બધું જ થાય ખુરશી. આ તો એ કપડાં સુકાવવા માટે છે એમ મોય ખુરશી? રૂમાલ તમે તો જવરા યુઝ કરો છો ખુરશીના તો પણ. શું આવું ચોમાસામાં યુઝ કરવું પડે બેટા. એમને? હા જો તને ખબર છે હાર્દિક? હા આ ચોમાસામાં આપણા ઘરમાં શું થાય છે? ના આ બધે સોફો જે દેખાય છે ને આ કોણથી કોણી આ કોણનો બધી જગ્યાએ મમ્મી કપડાં હૂકવી દે છે. સોફાની વાત કરે છે. મારા રૂમનો જે બેડ છે ને એ આખો કપડાથી ભરેલો હોય છે. ચોમાસામાં ભરે ગઈ 12 માસ મમ્મી આ બધું ના ચાલે. શું કહ્યું તારું? કપડા ભીના હોય ત્યારે પણ પૂજા બેડ કઈ પર હોય. કહેવા માંગે છે? શું કેસ પૂજા તું? કશું કેવું નથી અત્યારે તો. અચ્છા તારા મમ્મી આ કપડાં વિશે કંઈક કહે છે એમાં તું કંઈ કહીશ હવે? ના એમાં કશું કેવું નથી. હાર્દિકભાઈ હોય ને એ જગ્યા ખાલી હોય એટલે જ્યાં ખાલી હોય ત્યાં બધું મૂકી દેવાનું. એવું છે એમ? હા મમ્મી પણ હવે કંઈક હદ હોય. પછી હાર્દિકનો રૂમ હતો ને તું તો સોફામાં બધે કપડાં કરી નાખે. કે હવે કે બોલશે નહીં. જો આ એવો હોશિયાર છે. વાંકો એને કંઈ બોલે નહીં. જગ્યાની આપણે ઓલી તો કરવી પડે ને બેટા. હાર્દિક હોય તો આપણે ક્યાં એનો રૂમ ને આપણે એને કહીએ. તો હાર્દિક તો હોય જ છે ને ઘરે. હાર્દિક તો નથી હોતો? ઓછું. શનિ રવિ આ શનિવાર તો છે. આજ શનિવાર નથી. શનિવાર છે પણ એ તો કપડાં ક્યાં આપણે શીખવા જ નથી બહાર દોરીએ જ છે. કઈ વાંધો નહીં. હવે શું બીજું? હવે વરસાદમાં હવે જવા દઈએ. શું બીજું? ઘરમાં દોરી લટકાવી ઘરમાં દોરી નથી લટકાવવાની હો. એ ખોટી વાત નહીં કરવાની મમ્મી. જો એક દોરી વોરી લટકાવવાની થતી નથી. ખોટી વાત નહીં. સારું બોલ દોરી લટકાવી ના 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 એ દોરી નથી લટકાવી. તો અત્યારે વાગ્યા છે રાતના 11 અને આજે બહુ જ મજા આવી હતી. અને આજનો દિવસ બહુ સારો ગયો હતો. અને આજે રાતે શિવમભાઈ અને ધરતીભાભી આવ્યા હતા જે પૂજાના ભાઈ અને ભાભી છે. અને એમની સાથે રાવિયા પણ આવી હતી. તો આજે રાવિયાને રમાડવાની બહુ જ મજા આવી છે. અને બહુ જ મજા આવી અમને આજે. ખબર જ ના પડી કે ક્યારે થાક ઉતરી ગયો. કેમ કે નાના છોકરાઓને રમાડો ને તમે તો ખરેખર બહુ મજા આવે.
તો ચલો આપણે જઈને પૂજાને પૂછશું, કેમ કે આજે પૂજા બહુ ખુશ છે. ઓહો, બહુ ખુશ છું પૂજા તું આજે. હા, આજે તો ખુશ હોવું જ ને. કોઈ પણ વ્યક્તિના એના પિયરના લોકો આવે ને એટલે વ્યક્તિ બહુ ખુશ જ હોય. એટલે હું તો ખુશ હોઉં જ ને, મારા ભાઈ ભાભી આયા હોય અને જોડે રાવ્યા ખાઈ હોય તો વધારે ખુશી હોય, મજા આવે. એ હોય તો ક્યુટ ક્યુટ છે, મજા આવે એની જોડે. સાચી વાત મસ્તી છે, કરવાની રાવિયા મજા જોડે આવે. આજે ખરેખર બહુ મજા આવી અમને મસ્તી હા. કરવાની. તો કાલે તો રવિવાર છે, આરામનો દિવસ. શું કેવું પૂજા? હા. તો કાલે આખો દી આરામ જ કરીશું. શું કેવું તારે? ના ના, કાલે તો મારે પ્લાન બનાવી દીધો છે. તું બનાવે પહેલા, હું બનાવીને જ રાખું કે આવતીકાલે રવિવાર છે. હું પ્રી પ્લાનિંગ વાળી વ્યક્તિ છું. કોઈ બી પ્લાન પહેલેથી એડવાન્સ. એટલે મેં નક્કી કરી જ દીધું હતું કે રવિવાર આવી રહ્યો છે એટલે પિક્ચર જોવા જવાનું છે. નેક્સ્ટ સન્ડે આપણે નક્કી કર્યું જ હતું, કયો શનિવારે. મને એમ કે તું ભૂલી ગયો હોઈશ. ના, હું ના ભૂલું. હું ના ભૂલું તો સેજ બી ના ભૂલું. મને તો અડધી રાત્રે યાદ આવી જાય. 5 અઘરો કેસ વર્ષ છે. પહેલાનું બી યાદ છે. મારા જીવનમાં એ જ મોટી વસ્તુ છે. એ ભૂલી ના જવું કોઈ બી વસ્તુ. સારી બી નથી ભૂલાતી, ખોટી બી નથી ભૂલાતી. કોઈ સારું કરે તો પણ યાદ રહે છે કે આ વ્યક્તિએ મારા માટે બહુ સારું કર્યું હતું. યાદ રાખવું બહુ જરૂરી છે. સાચી વાત છે, કયો વાંધો નહીં. જઈશું કાલે આપણે દેવરા મૂવી જોવા જવું છે ને કાલે. હા, જેવું છે. હમ, મજા આવશે કાલે. બરોબર છે. તો કાલે પણ હું એકવાર ચાવી ભૂલી ગયો તો નીચે. હા, આજે પણ બરોબર, શુભમ ભૂલી ભૂલી ગયો. ગયો આજનો યાર. શુભમનું કેવું બાઈક હોય છે આ, ચાલુ હું થતું તમને જ સાચી નહોતું. એક મિનિટ સાચી કે જણાવું કે આમાં કેવું ટ્રાફિક હોય, ટ્રાફિકમાંથી આવ્યા હોય, પછી મારી રાહ જોઈને બેઠા હોય, પછી કંઈક લેવા જવાનું, એટલે માણસ કેવું થાકી જાય ને ના તો ના, યાદ ના રહે. એમાં છે ને વિડીયો ભૂલી ગયા હતા ચાવી. એમાં બીજું કશું હતું નહીં, સાચું હકીકત કહું. એમાં એવું થયું કે અમે લોકો ગયા હતા કામથી થોડાક બહાર ગયા હતા અને બહારથી આયા. મારા હાથમાં બોટલ હતી. મને કે લાય ને બોટલ મૂકી દઉં. બોટલ ડેકીમાં મૂકી અને વરસાદના લીધે ભૂલી ગયો. એટલે પછી અમે લોકો ફટાફટ આવી ગયા ઉપર. તો એ ખબર ના રહે કે ચાવી એક્ટિવામાં જ હતી. પણ આજે એવું થયું કે શુભમનું બાઈક આજે ચાલુ થતું નહોતું. ગમે એટલી કીકો મારે પણ ચાલુ થતું નહોતું. એટલે ઉપર આવ્યો કે એક્ટિવાની ચાવી, તારી ફસીનોની ચાવી ક્યાં ગઈ? મળતી નથી. મેં કીધું ક્યાંય નહીં હોય. મેં કીધું એક કામ કર, નીચે એક્ટિવામાં જ હશે. મેં કીધું એમ. અને જોવા ગયા અને ખરેખર ફસીનોમાં ચાવી હતી. એટલે પછી ચાવી મળી ગઈ. પછી મને ફોન કરે છે કે પૂજા ચાવી મળી ગઈ. હું ક્યાં હતી? તો મને કે ફસીનોમાં જ હતી. મેં કીધું ખૂબ સરસ કામ કર્યું. એટલે આવું કામ છે શુભમનું. જે વાહન આપણને સમયે લઈ જતા હોય પણ એ કેટલો ચાલાક છે. એના બાઇકની ચાવી કોઈ દિવસ નથી ભૂલી જતો અને મારા ફસીનોની ચાવી ભૂલી જાય છે. એટલે મારે હવે એવું જ કરવું છે. એક દિવસ બાઇકમાં ચાવી જ લગાવી રાખે કે રાત રાખી મૂકવું છે. પછી ભલે ગોતતો. કશો વાંધો નહીં, થાય. હવે એમાં શું થઈ ગયું, ના, મળી ના, ગઈ નહીં, મેં મહત્વનું છે હવે નક્કી જ એમાં. કર્યું છે. મેં હવે નક્કી જ કર્યું છે કે શુભમને એક દિવસ મારે ચાવી બાઇકમાં લગાવી રાખવાની છે અને હું એને કહેવાની નથી કે તારી બાઇકમાં મેં ચાવી લગાવીને રાખી છે. અને એને નોકરી જવાનો સમય થાય અને ચાવી ગોતશે અને પછી એને મળશે નહીં તોય હું એમ તો નહીં જ કહું કે તારી બાઇકમાં મેં ચાવી લગાવીને રાખી છે. પછી એ જશે પછી એને ખબર પડશે. એટલે મારે આવું કરવું જ છે એના બાઇક જોડે. તો એને એનું બાઇક બહુ પ્રિય છે તો મને મારો ફસીનો બહુ પ્રિય છે. અચ્છા, થાય. કઈ ના વાંધો ના નહીં. ના થવું જોઈએ. શું કેવું તમારા લોકોનું? કઈ નહીં, હવે જે થઈ ગયું. પણ આજે ખરેખર સવારે એક તો લેટ થઈ ગયું હતું મારે, અને એમાં પાછું ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે બાઈકે મને હેરાન કર્યો છે આજે. ના ના, બાકી બાઇકમાં પંચર તો પડતા જ હોય. પંચર પડે પણ મારો પંચર પડે છે, પણ મારું નસીબ એટલું સારું હોય છે કે પંચરની દુકાનની સામે જ મારું પંચર પડે છે ઓલવેઝ. અને હું કદી હેરાન થતો નથી. અને બાઇકે મને આવી રીતે કદી હેરાન નથી કર્યો. આજે ફર્સ્ટ ટાઈમ હેરાન થયો છું બાઇકમાં. નકર એક કી કે મારું બાઇક ચાલુ થઈ જાય. બહુ સારું બાઇક છે, ખરેખર બહુ સપોર્ટેડ છે મારું બાઇક આજે આજે. બાઇકને એટલા માટે થયું કેમ કે એ મારું ફસીનોમાં ચાવી ભૂલી ગયો હતો. એટલે મને જો નહીં તો ખબર ના પડે તે નીચે પણ ગયો ખરેખર હોત. જે થયું સારું થયું. મારું બાઇક આજે બંધ થયું ત્યારે આ બધાને ખબર પડી કે ફસીનોમાં ચાવી છે. એમ કે હજી ખબર ના પડે ને, હજી બધા ગોતતા હોત ને, તો ના, સારું ના, થયું ના કહેવાય. ગોતે. હું તો તને ખબર છે ને આ ફસીનો થોડીક વાર આવેલો જોવા તો જવું જ. ના, મને જે વસ્તુ પ્રિય છે ને એનું તો ધ્યાન બરાબર રાખું. કઈ નહીં, જે થવાનું તે થઈ ગયું. તો ફસીનોની ચાવી મળી ગઈ છે અને મારું બાઇક પણ રિપેર થઈ ગયું છે. તો હવે કોઈ ટેન્શન જેવું છે નહીં. બરાબર. હવે આપણે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશું અને હવે એક કામ કરીશું કે હવે જે કે ડેકી બેકી ખોલવાનું થાય ને એ આપણે પૂજાને જ કહેશું. તો પૂજાના હાથે ભૂલી જાય ને એટલે વાંધો નહીં આપણે, બરોબર ના, ને? હું તો ભૂલું જ નહીં. હું શું કરવા ભૂલું? તો કંઈ નહીં. કંઈ નહીં. તો હવે વાગ્યા છે રાતના 11:30
અને હવે ના 12 વાગ્યા છે, અચ્છા 12 વાગી ગયા, ખબર જ ના રોજ પડી. 12 જ વાગે છે દિલ્હી, 12 1 હું તો સુઈ જાઉં છું, પણ પૂજા થોડું રેસ જોતી હોય એટલે એનું મોડું થઈ જાય, કેમ કે મારે તો વહેલા ઉઠવાનું હોય ને તમને ખબર જ છે. મારે તો બહુ ચાલાક સુગન છે ને, પોતાની તારીફ કરે, આપણે તો બુરાઈ પોતે જ ડાયો, આપણે બધા ગાંડા એવું છે એનું કામ. પણ ખરેખર મારી પહેલા પૂજા ઉઠે છે અને પછી હું ઉઠું છું. તો કાલે તો રવિવાર છે તો બધાને આરામ હોય, આરામ. કારણ કે કોઈને કશું નહીં, બધા જ આરામ કરશે, બરોબર. તો પણ મમ્મી વહેલા ઉઠી જાય છે, કેમ કે તેની ડેલીની આદત હોય છે, એટલા માટે વહેલા ઉઠી જાય છે તે. પણ હવે એમને પણ હા. કીધું છે એટલે એ પણ થોડાક હવે લેટ ઉઠે લેટ છે. ઉઠે છે. તો આજનો વ્લોગ અમારો અહીંયા જ પૂરો થાય છે. જો તમે અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય બહુચર.